નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. એજન્ડા એટ 9 માં આજે સૌપ્રથમ વાત કરીશું ગાંધીનગરની, કારણ કે ત્યાં પેટા ચૂંટણી બાદ જે વિધેયતા ધારાસભ્યો છે તેને લઈને મહત્વપૂર્ણ ગતિવિધિઓ આજે સંપન્ન થવાની છે. એટલે કે પેટા ચૂંટણી વિજેતા ઉમેદવારો આજે ધારાસભ્ય તરીકે શપથ ગ્રહણ કરશે. વિધાનસભામાં ગોપાલ ઇટાલિયા અને રાજેન્દ્ર ચાવડા શપથ લેશે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ શપથ માટે તેમને નિમંત્રણ આપ્યું છે. સવારે 11 વાગે આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા શપથ ગ્રહણ કરશે અને બપોરે 12:30 વાગે ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા શપથ લેશે. વિસાવદર બેઠક પરથી આપના ગોપાલ ઇટાલિયાએ જીત મેળવી છે. કડી બેઠક પરથી ભાજપના રાજેન્દ્ર ચાવડાની જીત થઈ છે. અને આજ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા. કિંજલ, આ બંને નેતાઓની જીત બાદ હવે આજે શપથ ગ્રહણ થશે. કેટલી મહત્વપૂર્ણ આ જીત રહેશે અને તેમના શપથ ગ્રહણ કર્યા બાદ આખરે કયા એવા મુદ્દાઓ છે કે જે તેમના તરફથી ઉઠી શકે છે? કિંજલ, જે ખાસ કરીને શપથ ગ્રહણ થાય છે એનો મતલબ એ છે કે જે સત્તાવાર તરીકે અત્યાર સુધી જે કહી શકાય કે જીતેલા પ્રતિનિધિ અથવા તો જનપ્રતિનિધિ એ પ્રકારે તેમની ઓળખ હોય છે. શપથ ગ્રહણનો મતલબ એ હોય છે કે સત્તાવાર રીતે ધારાસભ્ય છે તે બની રહ્યા છે અને તેની સાથે જે વિધાનસભાનું સત્ર છે, જે આગામી સત્ર આવવાનું છે, કે જે માનવામાં આવી રહ્યું છે કે જે પ્રથમ સત્ર છે તે ઓગસ્ટ એન્ડ સુધીમાં આવી શકે છે. તો તે સમય દરમિયાન હાઉસની અંદર તે પોતાના જે મત વિસ્તાર છે, વિસાવદર અને કડી બંનેના જે ધારાસભ્યો છે, પોતાના મત વિસ્તારના જે પ્રશ્નો છે તે મૂકી શકે છે, રજૂઆત છે તે કરી શકે છે. તેની સાથે જ ધારાસભ્ય તરીકેના તેમના જે હક અને અધિકારો હોય છે તે પણ તેમને મળતા હોય છે. અત્યારે જે શપથવાદ સત્તાવાર રીતે ધારાસભ્ય તે બની જશે. મહત્વની બાબત અત્યારે અહીંયા એ છે, જયેશ, આ આખું શપથ ગ્રહણ મહત્વપૂર્ણ એટલે બની રહ્યું છે કેમ કે જે પ્રકારે ગુજરાતની અંદર રાજીનામાની રાજનીતિ થઈ, આખો એક રાજીનામાનો સ્ટન્ટ થયો, તો ત્યારબાદ જ્યારે ગોપાલ ઇટાલિયાએ સળંગ 24 કલાક સુધી મૌન સેવ્યું અને આજે જ્યારે ગોપાલ ઇટાલિયા છે શપથ લેવા માટે આવી રહ્યા છે, 11 વાગે તે સર્કિટ હાઉસ આવશે. ત્યારબાદ તેમના સમર્થકો ટેકેદારો સાથે તે વિધાનસભા આવશે. જે ભાજપ હંમેશા વિજય મુહૂર્તમાં માને છે, 12:39નો વિજય મુહૂર્ત છે, તે દરમિયાન ભાજપના જે કડીના ધારાસભ્ય છે રાજેન્દ્ર ચાવડા તે શપથ લેવાના છે. પરંતુ ગુજરાતમાં જે રાજીનામાની રાજનીતિ કહો કે સ્ટન્ટ કહો જે થયું અને ત્યારબાદ જ્યારે શપથ લેવામાં આવી રહ્યા છે તે સમયની શપથ બાદ જે બંને ધારાસભ્યો છે તે શું વાત કરશે, ખાસ કરીને કડીની જો વાત કરવામાં આવે તો એ હંમેશા ભાજપ તરફી એક બેઠક છે તે રહી છે. પરંતુ વિસાવદરની વાત કરવામાં આવે તો આપે ફરી એકવાર પોતાનું ગઢ સાચવવામાં તેને જીત મળી છે ને તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયા જે મૌન સેવી રાખ્યું છે, તે કાંતિ અમૃતિયાએ જે રીતે રાજીનામાની ચેલેન્જ આપી વિધાનસભા આવ્યા, તો આજે ગોપાલ ઇટાલિયા તેની માટે શું કહેશે તેની પર પણ સૌની નજર છે. બિલકુલ કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો આ બંને નેતાઓ આજે વિધિવત રીતે શપથ ગ્રહણ કરીને ધારાસભ્ય બનશે અને હવે જોવાનું રહેશે કે આગામી સમયની અંદર ગોપાલ ઇટાલિયા કાંતિ અમૃતિયાની ચેલેન્જને લઈને મૌન તોડે છે કે કેમ.